ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપ પાર્ટી પર કટાક્ષ કર્યો હતો। તેનો જવાબ આપ નેતા ઈશુદાન ગઢવીએ સામે આપ્યો છે। ત્યારે ભાજપના નેતા અને ગુજરાતના સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો। આ મુદ્દે પર આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હર્ષ સંઘવીએ આપ પર કટાક્ષ કર્યો છે, પરંતુ તેઓએ નકલી કચેરીઓ અને નકલી ટોલ નાકા પકડાય છે, એના પર ધ્યાન આપવાની જરૂરત છે। મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમની વિરુદ્ધ કોઈ પણ મજબૂત પુરાવા નથી મળ્યા। ભાઈ શ્રી હર્ષ સંઘવીજીનું હમણાં ટ્વીટ જોયું, જેમાં આમ આદમી પાર્ટી ઉપર એમણે કટાક્ષ કર્યો છે। એક તો જમાનત મળતી નથી એ અને જમાનત જપ્ત થઈ। તમે વિચાર કરો કે મનીષ સિસોદિયાજીને હોય, સંજય સિંહજી હોય કે સત્યેન્દ્ર જૈનજી હોય, જેને સુપ્રીમ કોર્ટે કીધું છે કે આમની વિરુદ્ધ કોઈ પુરાવા ઠોસ મળ્યા નથી। સ્વાભાવિક છે કે તમારી સરકારો છે અને એક પણ નયો રૂપિયો મળ્યો નથી, છતાંય જ્યારે અદાલત જમાનત આપશે ત્યારે મળી જશે। બીજું, જમાનત જપ્તની વાત થઈ તો હિન્દુસ્તાનમાં પહેલી આમ આદમી પાર્ટી છે જે 10 વર્ષમાં 2 રાજ્યોમાં સરકાર બનાવીને બેઠી છે। તમારે આજે પણ કેરેલામાં જમાનત જપ્ત થાય છે, પંજાબમાં મોટાભાગના તમારી સીટો ઉપર જમાનત જપ્ત થયેલી છે અને આમ આદમી પાર્ટી એ રાજ્યોમાં હજી ઉભરતી પાર્ટી છે। ત્રીજી વાત કે તમે એની ચિંતા કરો છો જમાનત જપ્તની, તો અહીંયા નકલી આઈપીએસઓ પકડાય છે, નકલી પીએમઓ અધિકારી પકડાય છે, નકલી કચેરીઓ પકડાય છે, નકલી ટોલ નાકા પકડાય છે, દવાઓમાં, નશીલી દવાઓમાં ભાજપના નેતાઓ પકડાય છે। એની ચિંતા કરો, એની ચિંતા ખૂબ જરૂરી છે। અને બીજી વાત કે રાજસ્થાનમાં તમે 450 રૂપિયા ગેસનો સિલિન્ડર આપવા માંગો છો બહેનોને, ગુજરાતની બહેનોને ક્યારે આપશો 450 ગેસનો સિલિન્ડર? મધ્યપ્રદેશમાં 3000 રૂપિયા બહેનોને આપવા ચાલુ કર્યા છે, તો ગુજરાતની બહેનોએ શું પાપ કર્યા છે તમને મત આપીને? તો પહેલા એના ઉપર ધ્યાન દો, આ બહુ જરૂરી છે। અને આ નકલી વેડા છે ને જેટલા, એનો ખરેખર અસલી વેડા શરૂ કરો ને તો ગુજરાતની જનતા તમને પણ એવો અરીસો દેખાડશે કે જિંદગીમાં પછી ભાજપનું નામ અહીંયા નહીં રહે।